નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લા ભાજપા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી કે જેમાં ભાજપાના કાર્યકરો અને દેશભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રામાં 100 મીટરનો તિરંગો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જિલ્લા ભાજપ અને સ્થાનિકો દ્વારા તિરંગા યાત્રા ગાંધી ચોકથી સફેદ ટાવર થઈને કમલમ પહોંચી હતી. ગાંધી ચોક ખાતે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર, ભાજપ પ્રમુખ નીલ રાવ, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે યાત્રાની શરૂઆત કરાવી હતી. ગાંધી ચોક ખાતે પહેલા સિગ્નેચર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ યાત્રામાં 100 મીટરનો તિરંગો પણ રાખવામાં આવ્યો હતો કે જે લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઠેર ઠેર તિરંગાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજપીપળા શહેર તિરંગા યાત્રામાં ભારત માતાની જય અને વંદે માતરમના જયકારથી ગુંજી ઉઠ્યું હતું. યાત્રામાં સ્થાનિકો, મહિલાઓ, યુવાઓ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે જે રીતના પાકિસ્તાને દ્વારા અને આતંકવાદીઓ દ્વારા પહેલગામની અંદર આપણા નિર્દોષ નાગરિકો પર હુમલો કર્યા પછી આ દેશની સરકાર, દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી એના મક્કમ ઇરાદાથી અને આપણી ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન નેવી અને આપણા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ જે પરાક્રમ પાકિસ્તાનમાં જઈને બતાવ્યું છે, ઈંટનો જવાબ પથ્થરથી જે મુતોડ જવાબ પાકિસ્તાનને મળ્યો છે, એક ઐતિહાસિક ઘટના છે. અને આની અંદર આપણા દેશના સૈનિકો જે સીમા પર ઊભા રહ્યા છે, આપણી સુરક્ષા માટે દેશની તમામ સીમાઓ પર આપણા સૈનિકો તાપમાં, ઠંડીમાં, વરસાદમાં, ભૂખ્યા, તરસ્યા, આપણે સુરક્ષિત રહીએ એની માટે દેશની સીમાઓ પર સતત પહેરો આપતા હોય છે, સંઘર્ષ કરતા હોય છે. તો આ દેશની જેટલા પણ આપણા જવાનો છે એમને મનોબળ મજબૂત થાય, એમને સમર્થન આપવા માટે આજે રાજપીપળાના રાષ્ટ્રપ્રેમી લોકો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન થયું હતું. અને ખૂબ મોટી સંખ્યામાં નર્મદા જિલ્લાની અંદર રાજપીપળા શહેર આખું આજે તિરંગામય બન્યું છે. મેઇન રોડ પરથી લઈને આખો શણગાર, 100 મીટરથી મોટો તિરંગો અને દરેક સમાજના હિન્દુ, મુસ્લિમ, દરેક વેપારી મંડળ, તમામ પ્રકારના જાગૃત નાગરિકો, રાષ્ટ્રભક્ત લોકો આમાં જોડાયા છે. આ કાર્યક્રમ એ અભિનંદનને પાત્ર છે. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.